અને ઉત્પાદન આપણને સારું મળે। મિત્રો સૌથી પહેલી અને અગત્યની વાત છે પાણી। જ્યારે ઘઉંમાં ડુંડી નીકળ્યા પછી અને ફૂલ અવસ્થાની શરૂઆત થાય આશરે 55 થી 70 દિવસે, ત્યારે પાકને પાણીની ખેંચ બિલકુલ ન પડવી જોઈએ। આ સમયે જો જમીનમાં ભેજ નહીં હોય તો ફૂલ સુકાઈ જશે અને દાણા બરાબર ભરાશે નહીં। બીજી મહત્વની વાત છે ખાતરની। મિત્રો ખાસ વાત યાદ રાખજો, આ સમયે ડુંડી નીકળ્યા પછી નાઇટ્રોજન યુક્ત ખાતર એટલે કે યુરિયા આપવાનું બંધ કરવું જોઈએ। આ સમયે દાણાના બંધારણ માટે પીએચ સાથે 10 કિલો વીઘે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને પોટાશ યુક્ત વોટર સોલ્યુબલ ખાતર આપી શકો છો। જો પાયામાં પોટાશ તમે ન આપ્યું હોય તો 13 કિલો પોટાશ અથવા મેગ્નેશિયમ સલ્ફેટ પણ તમે પાણી સાથે આપી શકો છો। હવે વાત કરીએ 75 થી 80 દિવસની। આ સમયે દાણામાં દૂધ ભરાવાની શરૂઆત થાય છે, એટલે દૂધિયા અવસ્થા કહેવામાં આવે છે। આ તબક્કો ખૂબ જ ક્રિટિકલ છે। જો આ સમયે પાણી ન મળ્યું તો દાણા ઝીણા અને નબળા રહી જશે, એટલે પિયત આપવામાં મોડું ન કરવું જોઈએ। આ સમયે દાણાનું વજન અને ચમક વધારવા માટે તમારે 0,050 પોટેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવો જોઈએ। આનું માપ રાખવાનું છે 100 ગ્રામ પ્રતિ પંપ। જો તમને પાક થોડો નબળો લાગતો હોય તો તમે 13,045 ખાતરનો ઉપયોગ તમે કરી શકો છો। ઝીંક અને અન્ય તત્વોની ઉણપ દૂર કરવા અને ઘઉંમાં પીરાશ આવી હોય તો દૂર કરવા માટે ચિલેટેડ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 10 ગ્રામ નાખીને સ્પ્રે કરવું જોઈએ। જ્યારે પાક 90 દિવસ ઉપરનો થાય ત્યારે છેલ્લું પિયત જમીનની સ્થિતિ જોઈને આપવું જોઈએ। ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો, જો વધુ પવન ફૂંકાશે તો પિયત આપવાનું ટાળવું જોઈએ, નહીતર પાક ઢળી જશે, નુકસાન થશે। 100 દિવસ પછી પિયત આપવાથી દાણા કાળા પડવાની સમસ્યા આવી શકે છે, તેથી પિયત આપવાનું ટાળવું જોઈએ। છેલ્લે આ સમયગાળામાં આવતા રોગોની વાતચીત કરીએ। જો પાન ઉપર પીળા કે લાલ ટપકા એટલે કે ઘેરું રસ દેખાય તો પ્રોપિકોનાઝોલ અથવા ટેબુકોનાઝોલ જેવી ફૂગનાશકનો દવાનો છંટકાવ આપણે કરવો જોઈએ। અને જો ડુંડી કોરી ખાતી ઈયર એટલે કે ગાભ મારાની ઈયર દેખાય તો બેન્ઝોએટનો સ્પ્રે આપણે કરી શકીએ।